ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમારી બધી જ મુશ્કેલીનું સમાધાન તમારી પાસે છે. ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની વાણી પૂરા મનથી ધ્યાનથી સાંભળજો મિત્રો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ભક્તિ યાત્રામાં જોડાવા માટે મિત્રો તમારો ધન્યવાદ. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખીને ભક્તિ વ્યક્ત જરૂર કરજો. આપણે આપણી જિંદગીમાં દરેક મુશ્કેલીઓથી ગભરાઈએ છીએ, પણ તકલીફ જ આપણને ઘણું બધું શીખવાડે છે. આવો જાણીએ થોડીક વાતો જે તમારા દુઃખ ભર્યા જીવનને બદલી શકે છે અને તમને એક મહાન વ્યક્તિ બનવા માટે મજબૂત કરી દેશે. શ્રી કૃષ્ણ કહે છે, કોઈની મદદ કરવા માટે ધનની નહીં, એક સારા મનની જરૂર હોય છે. સુખી તે જ રહી શકે છે જેને ખબર પડી ગઈ છે કે આખા સંસારમાં કોઈ સુખી નથી. મળતું તો ઘણું બધું છે, મળે તો ઘણું બધું છે જિંદગીમાં, બસ આપણે યાદ એને જ રાખીએ છીએ જે આપણે હાંસલ નથી કરી શક્યું, જે આપણે મેળવી નથી શક્યા. ભરોસો રાખો, ભગવાનનો નિર્ણય આપણી આદતો અને ઈચ્છાઓથી બહેતર હોય છે. એક માણસે એક વૃદ્ધને પૂછ્યું, તહેવાર મનાવવાનો સૌથી સારો દિવસ કયો છે? વૃદ્ધે પ્રેમથી કહ્યું, મૃત્યુથી એક દિવસ પહેલાનો. માણસ બોલ્યો, મૃત્યુનો તો કોઈ સમય જ નથી હોતો ને. તો વૃદ્ધે હસતા હસતા કહ્યું, જીવનના દરેક દિવસને છેલ્લો દિવસ સમજો અને જીવનનો આનંદ લો. તમારી આસ્થાની સાચી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તમે જે ઈચ્છો છો તે ન મળે પછી પણ તમારા દિલમાંથી ભગવાન માટે ધન્યવાદ નીકળે. હિંમત ન હારો, દર્દ અહીંયા મળે છે તો દવા પણ અહીંયા જ મળશે. ભૂખ બધી મર્યાદા તોડી નાખે છે અને પૈસા બધી ઇન્સાનિયત ભૂલી જાય છે. કયા સંબંધનો હું અભિમાન કરું જે સ્મશાનમાં જઈને બધા તૂટી જશે? કયા ધનનો હું અહંકાર કરું જે અંતમાં મારા પ્રાણને જ નહીં બચાવી શકે? કયા શરીરનો હું ઘમંડ કરું જે અંતમાં મારી આત્માનો બોજ પણ ઉઠાવી નહીં શકે? સંબંધો બરફના ગોળા સમાન હોય છે. તમે આસાનીથી બનાવી તો લો છો, પરંતુ બનાવી રાખવું ઘણું મુશ્કેલ છે. આ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ અહેસાસ છે, જે દુનિયાના દરેક વ્યક્તિ પાસે નથી હોતો. કેટલું પણ પકડી લો, લપસે છે હર હાલમાં. આ સમય જરૂર બદલાય છે. જો તમે તમારા પર વિશ્વાસ કરો છો તો તમે જે ચાહો તે કરી શકો છો. કોઈ પણ સમસ્યાનું સમાધાન એ વાત પર નિર્ભર હોય છે કે તમારો સલાહકાર કોણ છે. ક્યારેક ખુશીની આશા, ક્યારેક ગમની નિરાશા, ક્યારેક ખુશીની ધૂપ, ક્યારેક હકીકતની છાયા, ક્યારેક કશું ખોઈને પામવાની આશા. કદાચ આ જ જિંદગીની પરિભાષા છે. જિંદગીની દોરમાં જે તમને દોડીને હરાવી નથી શકતા તે જ લોકો તમને તોડીને હરાવવાની કોશિશ કરે છે. અક્સર લોકો એવું કહે છે કે ખુશ રહો, પણ શું કોઈ ખુશ રહેવા દેશે ખરી? આ જમાનો જ કંઈક એવો છે. સાદગી અને ઈમાનદારીથી તમને તમારા જ લોકો જીવવા નહીં દે. જો જીવનમાં તમારી સાથે બધું ખોટું થઈ રહ્યું છે તો ધીરજ રાખો, કારણ કે રડીને હસવાની મજા જ કંઈક અલગ હોય છે. તમે શું છો તે ફક્ત ને ફક્ત તમે જ જાણો છો. લોકો તો તમારા વિશે અંદાજ લગાવે છે. દર્દ સહન કરવાની આદત બનાવો. એક દિવસ આંસુ આવવાના જાતે જ બંધ થઈ જશે. જે આકાશ સુધી પહોંચવાનો જે હોંસલો રાખે છે, હિંમત રાખે છે, તે પરવાનાની ચિંતા નથી કરતા. એવા મિત્ર ન બનાવો જે પક્ષીની જેમ દાણા પાણી ખાય અને ઉડી જાય, પણ એવા મિત્ર બનાવો જે પાણી અને માછલીની જેમ હંમેશા સુખ દુઃખમાં સાથે રહે. ઘણા બધા લોકો સમજવાના ઈરાદાથી નથી સાંભળતા, પણ જવાબ આપવા માટે સાંભળે છે. જો તમે પોતાની જિંદગી બનાવવા માંગો છો તો સમજવા વાળા પણ બનો અને જવાબ આપવા વાળા પણ બનો. જિંદગીમાં ક્યારેય ઉદાસ ન થાવ, કારણ કે જિંદગી કોઈ પણ જગ્યાએથી રૂખ બદલી શકે છે. જિંદગી કોઈ પણ જગ્યાએથી
એ રૂખ બદલી શકે છે, રંગ બદલી શકે છે. હંમેશા યાદ રાખો, તમારી મંજિલ ચાહે કેટલી પણ દૂર હોય કે ઊંચી કેમ ન હોય, રસ્તો હંમેશા તમારા પગ નીચે જ હોય છે. જ્યારે તમારો મિત્ર પ્રગતિ કરે તો ગર્વથી કહો કે તે તમારો મિત્ર છે, અને જ્યારે મિત્ર મુસીબતમાં હોય તો ગર્વથી કહો કે હું એનો મિત્ર છું. કમજોર લોકો બદલો લે છે, તાકાતવાર લોકો ભૂલી જાય છે, અને સમજદાર લોકો માફ કરી દે છે. સારા ચહેરાની અસર થોડા સમયની હોય છે, પરંતુ સારા વિચાર અને સુંદર મનની અસર જીવનભર રહે છે. આ 5 વાતો હંમેશા યાદ રાખો. માં સિવાય કોઈ વફાદાર નથી, ગરીબનો કોઈ મિત્ર નથી, ઇજ્જત ફક્ત પૈસાની છે, મનુષ્યની નથી. આજે પણ લોકો સારા વિચારને નહીં, સારા ચહેરાને પસંદ કરે છે. જેને તમે પોતાના ખાસ સમજો છો તે જ સૌથી વધુ દુઃખ દર્દ આપે છે. જો તમે પોતાનાઓ સાથે રહેવા માંગો છો તો શાંત રહેતા શીખો. જો પોતાનાઓના દિલમાં રહેવું હોય તો કોઈ પણ વાત દિલ પર લેવાનું છોડી દો. અભિમાન ક્યારેય ન કરો. બસ એટલું નમીને રહેજો કે દરેક દિલ તમને આશીર્વાદ આપવા માટે મજબૂર થઈ જાય. તમને જે મળ્યું છે તે તમારા ભાગ્ય કરતાં વધારે મૂલ્યવાન છે. જો તમારા પગમાં ચપ્પલ નથી તો અફસોસ ક્યારેય ન કરો, કારણ કે તમે કેટલાક એવા લોકો પણ જોયા હશે જેની પાસે પગ જ નથી. જિંદગીમાં હસવાનું કારણ ન શોધો, બસ હંમેશા હસતા રહો. જિંદગીમાં આટલો સંઘર્ષ કરો કે તમારા પુત્રનો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાનું ઉદાહરણ આપણે ન આપવું પડે. જો તમે ગરીબીમાં જન્મ લીધો છે, ગરીબ ઘરમાં જન્મ લીધો છે, તો તે તમારી ભૂલ નથી. પરંતુ જો તમે ગરીબ રહીને મળો છો તો આ નિશ્ચિત રૂપથી તમારી ભૂલ છે. રહો છો આવી રીતે તો તમારી જરૂર ભૂલ છે. તમારે બીજાની ભૂલોથી શીખવવું પડશે, કારણ કે બધી ભૂલો પોતે કરીને શીખવા માટે તમારી પાસે એટલું મોટું જીવન નથી. પહેલા પોતાના પર વિશ્વાસ કરો, પહેલા પોતાને જીતો, ત્યારે આ દુનિયા તમારા પગ નીચે હશે. ખુશીનો એક દરવાજો બંધ થઈ જાય છે તો બીજો દરવાજો ખુલી જાય છે, પરંતુ આપણે જો બંધ દરવાજાને જોતા રહીશું ત્યાં સુધી આપણને બીજો દરવાજો નહીં દેખાય જે આપણા માટે ખુલ્લો છે. મુશ્કેલી વાળી સડક એટલે કે રસ્તો હંમેશા કઠણ જગ્યા પર લઈ જાય છે. જ્યારે કોઈ તમને ઠોકર મારે છે ત્યારે દુઃખી ન થતા, કારણ કે ગરીબ લોકો મોંઘી વસ્તુ ખરીદી નથી શકતા. જો તમે તણાવ અને હારને સંભાળી નથી શકતા તો તમે સફળતાનો પ્રબંધ નહીં કરી શકો. જો તમે મહાન કામ નથી કરી શકતા તો નાની વસ્તુને મહાન તરીકાથી કરો. સફળતા અનુભવથી મળે છે અને અનુભવ ખરાબ અનુભવથી આવે છે. મુશ્કેલીઓ આપણા જીવનમાં કારણ વગર નથી આવતી. તેનું આવવું ઈશારો છે કે આપણે આપણા જીવનમાં કંઈક બદલવાનું છે. ભાગ્ય તેનો સાથ આપે છે જે કઠણ પરિસ્થિતિઓનો સામનો કરીને પણ પોતાના લક્ષ્ય પ્રતિ અટલ રહે છે, અડગ રહે છે. યાદોમાં ઘણી તાકાત હોય છે, તે કાલને આજમાં જીવતી રાખે છે. જો તમે સફર શરૂ કરી દીધો છે તો અધવચ્ચેથી પાછા ફરવાનો કોઈ ફાયદો નથી, કારણ કે પાછા આવવામાં જેટલી દૂરી પાર કરશો, જેટલો તમે રસ્તો, જેટલી મંજિલ પાર કરશો, શું ખબર મંજિલ તેના કરતાં પણ વધારે પાસે છે. બીજા પર ધ્યાન આપવા કરતાં સારું છે પોતાનામાં રહો, પોતાને સમજો અને આગળ વધો. કોઈને પણ એટલી ઇજ્જત ના આપો કે તે તમારું અપમાન કરે, તે પણ ખાલી આ કારણથી કે તમે તેને પ્રેમ કરો છો. જ્યારે તમને લાગે છે કે બીજાને સમજવાનું મુશ્કેલ છે ત્યારે તમે પોતાને સમજવાનું શરૂ કરો. બીજાની ભાવનાઓનું અપમાન કરતા સમયે આટલું યાદ રાખો કે જે વસ્તુ તમારા માટે કશું નથી તે બીજા માટે ઘણું બધું હોય છે. સન્માન હંમેશા કરો જે પોતાનું કામ છોડીને તમને સમય આપે છે. પોતાને એટલા બહેતરીન કાબિલ બનાવો કે જે લોકો તમારું અપમાન કરતા હતા તે લોકો તમારું સન્માન કરવા માટે મજબૂર થઈ જાય. દુનિયાને જાણવા કરતાં બહેતર છે કે પોતાને જાણો. જ્યારે તમે પોતાને જાણવાનું શરૂ કરી દેશો તો દુનિયા તમને માનવાનું શરૂ કરી દેશે. એક સમયની વાત છે, એક ભિખારી કોઈ સ્ટેશન પર પેન્સિલથી ભરેલો વાટકો લઈને બેઠો હતો. એક યુવા વેપારી ત્યાંથી પસાર થયો અને તેને વાટકામાં 50 રૂપિયા નાખી દીધા.
પરંતુ તેણે કોઈ પેન્સિલ ન લીધી. પછી ગાડીમાં બેસી ગયો. ડબ્બાનો દરવાજો બંધ થવાનો જ હતો કે તે વેપારી અચાનક ગાડીમાંથી ઉતરીને ભિખારી પાસે પહોંચ્યો અને થોડીક પેન્સિલ ઉઠાવી અને બોલ્યો કે હું થોડીક પેન્સિલ લઉં છું. આ પેન્સિલની કિંમત છે. આખિરકાર તું પણ એક વેપારી છે અને હું પણ. અને પછી તે યુવાન તેજીથી ગાડીમાં ચડી ગયો. થોડાક વર્ષો પછી તે વેપારી એક પાર્ટીમાં ગયો. તે ભિખારી પણ ત્યાં મોજૂદ હતો. ભિખારીએ તે વેપારીને જોઈને ઓળખી લીધો. તેને તેની પાસે જઈને કીધું, તમે કદાચ મને નથી ઓળખતા, તમે નથી ઓળખી શક્યા મને, પરંતુ હું તમને ઓળખી ગયો છું. ત્યાર પછી તેણે તેની સાથે થયેલી ઘટનાનું વર્ણન કર્યું. તે વેપારીએ કીધું, તારું યાદ કરાવવા માટે ધન્યવાદ. તારા યાદ કરાવવા પર મને યાદ આવી ગયું કે તું ભીખ માંગી રહ્યો હતો એ સમયે, પરંતુ તું અહીંયા શૂટ અને ટાઈમાં શું કરી રહ્યો છે? ભિખારીએ જવાબ આપ્યો, તમને કદાચ ખબર નથી કે તમે તે દિવસે મારા માટે શું કર્યું. મારા પર દયા કરવાની જગ્યાએ મારી સાથે સન્માનથી તમે વાત કરી. તમે વાટકામાંથી પેન્સિલ ઉઠાવીને કહ્યું, તેની કિંમત તમે આપી અને એવું કહ્યું કે આખિરકાર તું પણ એક વેપારી છે અને હું પણ. તમારા ગયા પછી મેં ઘણો બધો વિચાર કર્યો. હું અહીંયા શું કરી રહ્યો છું? હું ભીખ કેમ માંગી રહ્યો છું? પછી મેં મારી જિંદગીમાં સારું કામ કરવા માટેનો સંકલ્પ કર્યો. મેં મારો થેલો ઉઠાવ્યો અને ફરીને પેન્સિલ વેચવા લાગ્યો. પછી ધીરે ધીરે મારો વેપાર વધતો ગયો. ચોપડા, કોપીઓ અને અન્ય સામગ્રી વેચવા લાગ્યો અને આ પૂરા શહેરમાં આટલી બધી વસ્તુનો હું મોટો એક વિક્રેતા થઈ ગયો. હું એક વેપારી થઈ ગયો. હું આ શહેરનો એક મોટો વેપારી છું. મને મારું સન્માન પાછું આપવા બદલ તમારો દિલથી ધન્યવાદ કરું છું, કારણ કે આ ઘટનાએ મારું જીવન બદલી નાખ્યું. મિત્રો, બીજા લોકો આપણામાં શું વિચારે છે એ વાત એટલી ખાસ નથી, પરંતુ તમે તમારા માટે તમે તમારા માટે વિચારી રહ્યો છો? તમે પોતાને કેટલું સન્માન આપો છો? તમારા વિશે તમે શું રાય રાખો છો? શું વિચારો છો? એ વાત ઘણી ખાસ છે. પરંતુ એક વાત નક્કી છે કે આપણે આપણા માટે જે પણ વિચારીએ છીએ તેનો અહેસાસ જાણ્યા અજાણ્યામાં બીજાને પણ કરાવી દઈએ છીએ અને તેમાં કોઈ શક નથી. આ કારણથી બીજા લોકો પણ આપણી જોડે તે જ ઢંગથી પેશ આવે છે, એવી જ રીતે આપણી જોડે વાત કરે છે. યાદ રાખજો કે આત્મસન્માનને લીધે આપણી અંદર પ્રેરણા પેદા થવી જોઈએ. પેદા થાય છે અને કહીએ તો આપણે આત્મા પ્રેરિત થઈએ છીએ. એટલા માટે આવશ્યક છે કે આપણે આપણા માટે એક શ્રેષ્ઠ રાય બનીએ અને આત્મસન્માનપૂર્વક જીવન જીવીએ. જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.